જય માં મોગલ અને જય નવદુર્ગામાં મિત્રો આજે જોઈશું નવરાત્રિના 9 દિવસ ક્યાં દેવીની પૂજા અને દિવસ પ્રમાણે ક્યાં રંગનું મહત્વ છે તે જોઈશું। જો તમને આ વિડિયો ગમે તો અમારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો। નવરાત્રિમાં માં દુર્ગાના આ 9 સ્વરૂપોની થાય છે પૂજા। તમામ દેવીઓનું છે ખાસ મહત્વ। માની નવરાત્રિમાં માં દુર્ગાના વિવિધ સ્વરૂપોની થાય છે પૂજા। નવરાત્રિમાં પૂજા કરવામાં આવે છે। 9 દિવસના આ પર્વમાં માતાજીના 9 સ્વરૂપની પૂજા થાય છે। ત્યારે જાણા માતાજીના આ 9 સ્વરૂપો વિશે અને તેના મહત્વ વિશે। નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા થાય છે। માં પાર્વતી માતા શૈલપુત્રીનું અને હિમાલય રાજાની પુત્રી છે। માતા નંદીની સવારી કરે છે। તેમના જમણા હાથમાં ત્રિશૂળ અને ડાબા હાથમાં કમળનું ફૂલ છે। નવરાત્રિના પહેલા દિવસ લાલ રંગનું મહત્વ હોય છે। નવરાત્રિના પહેલા દિવસે ઘટ સ્થાપના પૂજનનું પણ વિધાન છે। નવરાત્રિનો બીજો દિવસ માતા બ્રહ્મચારિણીની પૂજા થાય છે। માતા બ્રહ્મચારિણી માતા દુર્ગાનું બીજું સ્વરૂપ છે। એવું કહેવામાં આવે છે કે જ્યારે માતા પાર્વતી અપરિણિત હતી ત્યારે તેમને બ્રહ્મચારિણીના રૂપે ઓળખવામાં આવતા હતા। નવરાત્રિના ત્રીજા દિવસે માતા ચંદ્રઘંટાના પૂજા થાય છે। નવરાત્રિના ત્રીજા દિવસ માતા ચંદ્રઘંટાની પૂજા કરવામાં આવે છે। પૌરાણિક કથા મુજબ એવું માનવામાં આવે છે કે માં પાર્વતી અને ભગવાન શિવના વિવાહની દરમિયાન તેમનું આ નામ પડ્યું હતું। નવરાત્રિના ત્રીજા દિવસે પીળા રંગને મહત્વ આપવામાં આવે છે। નવરાત્રિના ચોથા દિવસે માં કુષ્માંડાની આરાધના થાય છે। શાસ્ત્રોમાં માતાના રૂપનું વર્ણન કરતા જણાવવામાં આવ્યું છે કે માતા કુષ્માંડા વાઘની સવારી કરે છે અને તેમની 8 બાજુઓ છે। પૃથ્વી પર થનારી લીલોતરી માતાના સ્વરૂપના લીધે છે એટલે આ દિવસે લીલા રંગનું મહત્વ હોય છે। નવરાત્રિના 5મા દિવસે માં સ્કંદ માતાની પૂજા થાય છે। પૌરાણિક શાસ્ત્રો મુજબ ભગવાન કાર્તિકેયનું એક નામ સ્કંદ પણ છે। સ્કંદની માતા હોવાને લીધે માતાનું આ નામ પડ્યું છે। તેમની 4 બાજુઓ છે। નવરાત્રિના 8મા દિવસે માતા કાત્યાયનીની પૂજા થાય છે। માતા કાત્યાયની દુર્ગાનું સ્વરૂપ છે અને નવરાત્રિના 8મા દિવસે માતાના આ રૂપને પૂજવામાં આવે છે। માતા કાત્યાયની સાહસનું પ્રતીક છે। તે શેર પર સવાર હોય છે અને તેમની 4 બાજુઓ છે। આ દિવસે કેસરી કલરનું મહત્વ હોય છે। નવરાત્રિના 7મા દિવસે માતા કાલરાત્રિની પૂજા થાય છે। નવરાત્રિનું 7મું દિવસ માતાના ઉગ્ર રૂપ માતા કાલરાત્રિની આરાધનાનું હોય છે। માં કાલીના સ્વરૂપની આ દિવસે પૂજા થાય છે। માતા મહાગૌરીની આરાધના નવરાત્રિના 8મા દિવસે થાય છે। મહાગૌરીની પૂજા નવરાત્રિના 8મા દિવસે થાય છે। માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે। નવરાત્રિના અંતિમ દિવસે માતા સિદ્ધિદાત્રીની આરાધના થાય છે। એવું કહેવામાં આવે છે કે જે કોઈ પણ માતાના આ સ્વરૂપની આરાધના કરે છે તેને ત્યાં લક્ષ્મીનો વાસ થાય છે। કોમેન્ટમાં જય નવદુર્ગામાં લખજો।